ભારતના નકશામાં નાનો એવો ગરુડ પક્ષીના આકાર જેવો પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર, જેની ત્રણ બાજુ દરિયાદેવ ઘૂઘવાટા મારી રહ્યો છે, જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે, જ્યાં યુગોથી પલાઠી વાળીને ગરવો ગિરનાર બેઠો છે, જ્યાં કેસરી ડાલામથા સાવજોની ડણકું સંભળાય છે, એવી સંત, સુરા, જોગી, જતી, સતી અને દાતારોની ભૂમિમાં ગિરનારની ગોદમાં મેંગળ નદીના કાંઠે સંવંત 1460માં માળિયા હાટીના ગામમાં માળિયા 24માં 84 ગામના ધણી આપા પીઠાત હતા. સિસોદિયા કુળ એટલે મહાપરાક્રમી મહારાણા પ્રતાપ જેવા મહાપુરુષોનું કુળ. એવા જ પરાક્રમી સુરવીર, એક વચની કે જેનું માથું એકલિંગજી સિવાય કોઈને નમે નહીં એવા સોરઠના પ્રતાપી રાજા પીઠાત માટે એમ કહેવાય છે કે તેઓ દાનેશ્વરી કર્ણના અવતાર જેવા હતા. આપા પીઠાત જ્યારે રાજ દરબાર ભરીને બેઠા હોય ત્યારે બ્રાહ્મણ, બાવાજી, બારોટ, નટ, નાયક, વાદી, તરગાળા, બજાણિયા, સાધુ, સંન્યાસી, પંડિતો, વિદ્વાનો, કવિઓ, સાહિત્યકારો, નૃત્યકારો, સંગીતકારો જે કોઈ આવતા તો તેની યોગ્યતા પ્રમાણે દાન દક્ષિણા આપતા. આવી અનહદ દાતારી જેના અંગે અંગમાં આટો લઈ ગઈ છે, એ દાતારીની વાત સોરઠના સીમાડા વટાવી ગુજરાત, મારવાડ, મેવાડ અને મરાઠાવાડ સુધી ફેલાઈ ગઈ. ગુજરાતના કવિરાજ શિવદાનજી ભાટને એવી પ્રતિજ્ઞા છે કે જે ઘડીએ માંગવું, જે માંગવું એ જ ઘડીએ દાન આપે, એ વ્યક્તિ પાસેથી જ દાન લેવું. કવિરાજ કોઈ યાચક નથી, પણ માં જગદંબાના ઉપાસક, માં સરસ્વતીના પુત્ર ભાટ છે. કવિરાજ દેશ દેશાવર ફર્યા છે, અનેક રાજા મહારાજા અને બાદશાહો પાસે ગયા છે, પણ તેમની ટેક પૂરી કરવાવાળા હજુ સુધી કોઈ મળ્યા નથી. આમ માળિયા હાટીના ક્ષત્રિય દરબાર સિસોદિયા કુળના પીઠાતની દાતારીની સુવાસ સાંભળી કવિરાજે સોરઠ તરફ ડગ માંડ્યા. ચાલતા ચાલતા પાંચાળમાં ચોટીલાના ડુંગરે માં ચામુંડાના દર્શન કરી, જુનાગઢ ભવનાથ દાદાના દર્શન કરી સમી સાંજના ટાણે માળિયા આવે છે. કવિરાજ મેંગણ નદીમાં હાથ પગ ધોઈ ખડિયામાંથી ઠુંગો કાઢી કસુંબો પીવે છે. દાદા માળેશ્વરના દર્શન કરે છે. કવિરાજે લાંબો પંથ કાપ્યો હોવાથી ઠાકોડો ઉતારવા માળેશ્વર દાદાના ઓટલે લંબાવ્યો. ત્યાં તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. વહેલી સવારે ઉઠીને દાંતણ પાણી કરી, સ્નાન કરી, હાથમાં બેરખો લઈ દાદા માળેશ્વરની પૂજા કરવા જાય છે. ત્યાં તો એ જ વખતે કોઈ આદમી વિશાળ છાતી, પડછંદ, લાંબી ભુજા, મૂછો ફરક ફરક થાય છે, જાણે ગીરનો સાવજ ધીમે ધીમે ડગ માંડતો હોય એમ મોઢામાંથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના જાપ ચાલુ છે. શરીર પર એક વસ્ત્ર પહેરેલું છે, હાથમાં તાંબાનો લોટો છે. કવિરાજે દેખાવ પરથી જાણી લીધું કે આજ આપા પીઠાત હોય. કેસર કેસુડા બંને વાને ન વર્તાય, પારખથી પરખાય પીઠાત મળ્યા પછી. કવિરાજ કહે, આપ જ માળિયાના ધણી આપ પીઠાત છો ને? આપા પીઠા કહે, હા કવિરાજ. અને એ જ વખતે કવિરાજ કહે છે, કહું મુખ ના કર ભાર ભુજંગ તજાવે, કહમ મુખ ના કર સાયરા નીર સુકાવે, કહું મુખ ના કર સૂરજમુખ સંતાડે, કહું મુખ ના કર પડે ટૂંક તૂટે પહાડ, રાહોબ રાણા બાપ તણા શ્રેષ્ઠ બિરદર મારા શિરે, કવિ કાન વચન પૂરું કર ભડે નવ પગ પાછા ફરે. તરત જ આપા પીઠાતે શિવદાનજીના ખબર અંતર પૂછ્યા અને કહ્યું, આપ રાજ કચેરીમાં પધારો, હું હમણાં જ માળેશ્વર દાદાને અભિષેક ચડાવીને આવું છું. આપ જે માગશો તે આપીશ. અરે આપા પીઠાત, હું કોઈ માંગણ નથી, પણ મારે એક પ્રતિજ્ઞા છે જે કોઈ રાજા કે બાદશાહે પૂરી કરી નથી. એટલે આપની વીરતા, ઉદારતા, ભક્તિ અને દાતારી સાંભળીને અહીં સુધી આવ્યો છું. તો બોલો કવિરાજ, આપની શી પ્રતિજ્ઞા છે? આપની ટેક માળેશ્વર દાદા જરૂર પૂરી કરશે. કવિરાજ બોલ્યા, તો સાંભળો દરબાર, મારી ટેક એવી છે કે જે માંગવું, જે ઘડીએ માંગવું તે જ ઠેકાણે તે આપો તો જ લઉં. તો માંગો કવિરાજ. જાવ, વચન છે. એક રાજપૂત સિસોદિયા કુળ તરીકે બોલું છું. કવિરાજ બોલ્યા, તો અહીંથી એક ડગલું આગળ ના હાલવું, એક ડગલું પાછળ ના હાલવું. અહીં જ અબ ઘડીએ નવલખો નવસરો સાચા મોતીનો હાર જોઈએ છે. કવિરાજ, આવી આકરી ટેક ન હોય. હાલો કચેરીમાં, હમણાં જ નવલખો નવસરો હાર આપું. કવિરાજ કહે છે, એક ડગલું આગળ હાલો કે પાછળ હાલો તો તમને રામ દુહાય છે. 4 બ્રાહ્મણ હત્યાનું પાપ છે. આપે મને વચન આપેલું છે, વચન આપીને ફરી જાઓ તો મારા પેટમાં કટાર ખાઈને મારા પ્રાણ ત્યજી દઈશ. આવા આકરા વેણ સાંભળતા જ
પીઠા તાપાએ કાળ મીંડ પથ્થર સામે નજર નાખીને કહ્યું કે હે માળેશ્વર દાદા, આજ સુધી તમે અમારી લાજ રાખી છે. તમારી ખરા દિલથી ભક્તિ કરી હોય તો આજ લાજ રાખજે, નહીતર હું આ કાળ મીંડ પથ્થરની સાથે મારું માથું પછાડીને મારા પ્રાણ આપી દઈશ. હોય તો હળજ કરા જમીન માથે જોઈ, કર્મ તારા કોઈ પાણા ફાટે પીઠવા. કાળુના હોડજ કરા જગત બાંધો જાય, કર્મ તારા કોઈ પાણા હાડે પીઠવા. આમ કહી માથું પછાડવાની તૈયારી કરે છે ત્યાં તો ભયંકર ઓમકાર સાથે અવાજ થયો. એની સાથે જ પથ્થરના 2 કટકા થયા અને સૂર્યના કિરણોમાંથી નવલખો નવસરો હાર નીકળ્યો. લ્યો કવિરાજ, આપને માળેશ્વર દાદા હાર દાનમાં આપે છે. દાદાએ મારી અને તમારી લાજ રાખી છે. આ વાતની સાક્ષી રૂપે આજે પણ આ જગ્યા મહાદેવચા પથ્થર તરીકે પૂજાય છે. જે પથ્થરમાંથી હાર નીકળ્યો એ પથ્થર આજે પણ મેંગળ નદીના પટમાં હયાત છે. સુરવીર શિવ ભક્ત દાનેશ્વરી આપા પીઠાતને આજે આપણે ભાવથી વંદન કરીએ.